ભાવનગર મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા વિવાદાસ્પદ બની। શાસક પક્ષના સભ્યોના વલણને લઈને વિપક્ષે ઘેરો વિરોધ નોંધાવ્યો। અંતે વિપક્ષે પોતે સભા ચલાવી 19 એજન્ડા મંજૂર કર્યા અને મેયરને બુકે આપી અનોખું પ્રદર્શન કર્યું। ભાવનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ વિપક્ષના દાવા મુજબ તેઓ પ્રશ્ન ન પૂછી શકે એ માટે શાસક પક્ષના સભ્યોએ તંત્ર સાથે મળીને સામાન્ય પ્રશ્નો ઉઠાવ્યા અને સભાનો અમૂલ્ય સમય નષ્ટ કર્યો। આ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે શાસક પક્ષના સભ્યો સભાખંડ છોડીને બહાર નીકળી ગયા હતા। શાસક પક્ષના બહાર જતા લાઇટ અને માઇક બંધ કરવામાં આવ્યા, છતાંય વિપક્ષે પોતાની રીતે સામાન્ય સભા ચાલુ રાખી। આ મંડળે સામાન્ય સભાના 19 એજન્ડા સર્વાનુમતે મંજૂર કર્યા હોવાનું વિપક્ષે જણાવ્યું છે। સભા પૂર્ણ થયા બાદ વિપક્ષે મેયરને બુકે આપીને વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષના વલણ સામે ઘેરા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। કોર્પોરેશન કલેક્ટર ઓફિસ ડીએલઆર બધા રેકોર્ડ જોયા પછી કે અત્યારે જે બાંધકામ છે લોકોની પોતાની માલિકીની જમીનમાં છે, આમાં પોતાની માલિકીની જમીન મારી વાત પૂરી કરો તો એમાં દબાણને કોઈ સંજોગોમાં નહીં કહેવાય, પોતાની માલિકીમાં છે। પણ આપણે જેમ કીધું કે એફઆરએલ લાઈનનો જે મુદ્દો છે તો એ મને પ્રશ્નનો જવાબ મળી ગયો છે। મારે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી અને ગાઈડલાઈન તમે સાહેબ એક નક્કી કરો ને મિનિટમાં તમારા સભ્ય શરૂઆત કરે પછી અમારા સભ્ય બોલવાના છે ને તમે નક્કી કરો। મારે પ્રશ્નોત્તરીમાં અત્યારે મારો પ્રશ્ન મને મળી ગયો છે, મારે ચર્ચા નથી કરવી। ખરેખર આવો જોવો જોઈએ, પણ અમે તો આપણે નગર સેવક આવી નથી રાખી, આવી તો પહેલી વાર બીજું આખે ભાવનગર આખું શર્મિંદે અનુભવે કે આવી તાનાશાહી ભૂતકાળમાં ક્યારે જોઈ નથી અને અધ્યક્ષ જ્યારે આખે પાટા બાંધીને વ્યવહાર કરે ને ત્યારે મહાભારત સર્જાય। ભાવનગરની અંદર અધ્યક્ષ ત્યારે આખે પાટા બાંધીને રાજ કરે ને ત્યારે ભાવનગરનો વિકાસ ખરેખર આવો જોવો જોઈએ, પણ અમે તો આપણે નગર સેવક આવી નથી રાખી, આવી તો પહેલી વાર બીજું આખે પાટા બાંધીને આજે આ ઘટના બની એટલે અમે વિરોધ પક્ષ શબ્દમાં વખોડીએ છીએ। આ તાનાશાહી માટે ભાવનગર આખું શર્મિંદિત અનુભવે છે કે આવી તાનાશાહી ભૂતકાળમાં ક્યારે જોઈ નથી અને અધ્યક્ષ જ્યારે આખે પાટા બાંધીને વ્યવહાર કરે ને ત્યારે મહાભારત સર્જાય। ભાવનગરની પ્રજા સખત નારાજ છે, એના પ્રશ્નોને વાચા આપવાને બદલે આવા બોર્ડની અંદર આવી રીતે બોર્ડ હતો તમને આવી રીતે સંસ્કૃતિ ભગવાન આપે, સંસ્કૃતિ આપે, ભાવનગરનું અપમાન કરી રહ્યા ભાવનગર માટે જે કાયદો અને વ્યવસ્થા છે હવે તમને આવ્યા છે, તમે ભરતભાઈ ભાગો મુકા ભાવનગરનો કાયદો વ્યવસ્થા ખરાબ છે, તમે સાચું બોલ્યા છો। ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થા બજાવતી આપણે અભિનંદન આપીએ છીએ। આજે ભાવનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી અને 1 થી 19 કાર્ય કરવામાં આવ્યું। પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષના નેતાએ વિરોધ પક્ષના આગેવાને ભરતભાઈ પ્રશ્ન પૂછો તેમાં ઝીણવટભરી ચર્ચા
વાણિજ્યના પ્લોટ માટેની થઈ, આ ઉપરાંત 1 થી 19 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની અમારી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં 19 આઈટમ હતી, જેમાં તબક્કાવાર અમારે એક પછી એક આઈટમ ઉપર અમારે ચર્ચા કરવાની હોય છે. જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન વાહિયાત પ્રશ્નો ઉઠાવી અને બોર્ડનો સમય ભાજપના નગરસેવકોએ બરબાદ કર્યો, આનો અમે વિરોધ કર્યો, એમને તકલીફ પડી. ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઈટમ 1, 2, 3 જે લેવી પડે એ નહીં લઈ અને 19 આઈટમ જે હતી તે સર્વાનુમતે એ લોકોએ મંજૂર કરી, જે તદ્દન ગેરકાયદેસર છે અને તાનાશાહીનું એક મોટું દ્રષ્ટાંત ભાવનગર મહાનગરપાલિકાએ બેસાડ્યું. કોંગ્રેસ દ્વારા ફરીથી બોર્ડ શરૂ કરાયું. કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયું કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડમાં એ તદ્દન ગેરવ્યાજબી છે. આવી ભૂતકાળની અંદર આવી કોઈ તાનાશાહી ભાવનગરની અંદર નથી કરી, ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ તાનાશાહી એટલે કે વિનાશકાળે વિકૃત બુદ્ધિ છે, તો લોકોએ આ સમજી લેવું કે આ કઈ કક્ષાના માણસો હશે. નગરસેવકોનું સન્માન પણ કરાયું. નગરસેવકોનું સન્માન ખાસ કરીને શાસકો જે અવાજ ઉઠાવ્યો છે, જે ડરતા નથી સત્તાથી, સત્તા પક્ષના આગેવાનોથી અને ભાવનગરની પ્રજાની જે ચિંતા કરે છે, ખરેખર લોક સેવકો એવા જ હોવા જોઈએ. જ્યારે 4 નગરસેવકો બીજેપીના જે કરટલાપરા વિસ્તારના છે તેમણે અવાજ ઉઠાવ્યો, હોમ મિનિસ્ટરને પત્ર લખ્યો, ભાવનગરની જે પરિસ્થિતિ હતી, જે ભાવનગરની કાયદા કાનૂનની વ્યવસ્થા જે કથળી ગઈ છે એ માટે એણે રજૂઆત કરીને અવાજ ઉઠાવ્યો, એટલે અમે સૌએ એમને અભિનંદન પાઠવ્યા. શહેરી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ સામે નેતાઓનું આ રીતે ટકરાવું લોકો માટે કેટલું લાભદાયક છે તે મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા દ્વારા આ વિવાદ પર શું નિવેદન આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ, ભાવનગર.